આપણું દરેક કાર્ય સફળ બને તે માટે આપણે અનેક બાબતોનું ધ્યાન રાખીએ છીએ, પરંતુ શાસ્ત્રોમાં એક મહત્વપૂર્ણ બાબત જણાવવામાં આવી છે અને એ છે કાળચક્ર. કહેવાય છે કે કોઈ પણ કાર્ય માટે ઘરેથી નીકળતા પહેલા દિશા અને દિવસનો સંયોગ જોવો અત્યંત જરૂરી છે, કારણ કે કાળચક્ર એ દિવસ અને દિશાના જોડાણથી બને છે. જો ખોટી દિશામાં અને ખોટા દિવસે યાત્રા કરવામાં આવે તો કાર્યમાં વિઘ્નો આવી શકે છે, અને જો યોગ્ય રીતે કાળચક્રનું પાલન કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત થાય છે. તો ચાલો આજે જાણીએ કઈ દિશામાં કયા દિવસે જવું ટાળવું, અને જો જવું પડે તો કયો ઉપાય કરવો. જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂર મુદૈતિ દૈવાન તદુસુપ્ત છે તથૈ વૈતિ દૂરંગમન જ્યોતિખાત જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે કાલચક્રનું શું છે મહત્વ. કાલચક્ર ખાસ કરીને આ જ્યોતિષનો એક વિષય છે જેને કાલ ચક્ર કહેવામાં આવે છે. ગુજરાતીમાં એનો અર્થ કરું તો કાલ ચક્ર, કાળનું ચક્ર, અને બીજી ભાષામાં વાત કરીએ તો સમય ચક્ર. સમયનું ચક્ર જે છે એના વિશે મારે વાત કરવી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને પોતાના ઘરમાંથી પ્રસ્થાન કરવું હોય સારા કાર્ય માટે, જેમ કે કોઈને યાત્રા કરવી છે, કોઈ છોકરાને વિદેશમાં જવાનું છે, અથવા કોઈ છોકરાને પહેલી વખત સ્કૂલની શરૂઆત કરવાની છે, તો હંમેશા જ્યારે ઘરમાંથી કોઈ એક એવી શરૂઆત તમારે કરવાની હોય તો હંમેશા કાલચક્ર એ જોવું જરૂરી છે. અને તમે ઘરમાંથી નીકળી રહ્યા છો, કઈ દિશામાં તમે જવાનો છો એના ઉપર એ કાલચક્ર છે. મતલબ તમારા ઘરથી સમજો, તમારું ઘર જે છે ત્યાંથી તમે નીકળવાના હોય તો ત્યાંથી ઉત્તર દિશા કઈ બાજુ છે, ઉગમણી દિશા કઈ બાજુ છે, આથમણી દિશા કઈ બાજુ છે, દક્ષિણ દિશા કઈ બાજુ છે, એવું આપણને ખબર હોય. અને કદાચ એવી ખબર ના હોય તો હુકા યંત્ર, અત્યારે તો મોબાઈલમાં પણ બધી જગ્યા ઉપર દિશા યંત્ર આવી ગયું છે. હવે કઈ શાસ્ત્ર એવું કહે છે કે કઈ દિશામાં કયો દિવસે કાલચક્ર મતલબ કાળ સામે કાળ હોય છે. સામે કાળ મતલબ સામે યમરાજ, આપણે કહીએ ને સામે યમરાજ, મતલબ કે એ દિવસે જો સામે કાળ હોય તો તમે કામ જે કંઈ કરવા છો એ કાર્ય તમારું બગડે છે. ઘણી વખત આપણે જોઈએ છે કોઈ યાત્રા પ્રવાસે જતા હોય ને, કોઈ ઉત્તરાખંડ બાજુ જતા હોય, કોઈ આ બાજુ બીજી દક્ષિણ દિશામાં દક્ષિણ ભારતની યાત્રા કરવા છે, તો તમે પહેલાં કઈ દિશામાં યાત્રા કરી રહ્યા છો અથવા પ્રસ્થાન કરી રહ્યા છો એ દિશા અને વાર બે જોવો એટલે કાલચક્રની ખબર પડી જાય. તો શાસ્ત્ર કહે છે આ વસ્તુને સમજવા માટે શાસ્ત્રનો શ્લોક કયો છે કે આદિત્ય ઉત્તરે કાલમ, આદિત્ય ઉત્તરે કાલમ. આદિત્ય કેટલા? રવિવાર, અને ઉત્તરે કાળ એટલે ઉત્તર દિશા. જો રવિવારનો દિવસ હોય અને તમે ઉત્તર દિશા બાજુ તમે જવાના હોય તો સમજવાનું સામે કાળ છે, તો એને ત્યાં એ ન જવું જોઈએ. રવિવારે ઉત્તર બાજુ કંઈ તમે જવાના હોય તો એ દિશામાં ન જવું જોઈએ. અચ્છા, આની સાથે સાથે મારો આખો વિડીયો બીજો પણ સાંભળજો. કદાચ કોઈ એવી પરિસ્થિતિ ઉદ્ભવિત થાય કે જવું પડે એમ છે તો શું કરવું, તો એના વિશે હું કહીશ. પણ પહેલાં તો જાણો કે બને ત્યાં સુધી જવાનું એ હોય તો એને ટાળવું, પણ આપણને બંને બાજુનું જ્ઞાન હોવું જોઈએ. તો પહેલું શાસ્ત્ર કહે છે આદિત્ય ઉત્તરે કાલ, ઉત્તર દિશામાં તમારે જવાનું હોય, રવિવારનો દિવસ હોય, રવિવારે ઉત્તર દિશામાં જવાનું તો સામે કાળ છે, બને ત્યાં સુધી એ ન જવું, એ દિશાનો ત્યાગ કરવો. બીજું લખ્યું સોમે વાયવ્ય મેવ ચ, સોમ કહેતા સોમવાર. જો વાયવ્ય દિશા, વાયવ્ય ખૂણો જે હોય, જે ખાસ કરીને પશ્ચિમ દિશા અને ઉત્તર દિશાની વચ્ચેનો જે ખૂણો જે છે એને વાયવ્ય દિશા કહેવામાં છે. જો તમારે સોમવારનો દિવસ હોય ને વાયવ્ય દિશામાં જવાનું હોય તો સામે કાળ સમજવો. ત્રીજો પોઈન્ટ લખ્યો ભૌમેશ્ચ પશ્ચિમે કાલઃ. ભૌમ કહેતા મંગળવાર. મંગળવારનો દિવસ હોય ને પશ્ચિમ દિશા એટલે કે આથમણી દિશા બાજુ જો તમારે જવાનું હોય તો સામે કાળ સમજવો. ચોથો શબ્દ લખ્યો છે બુધે નૈઋત્યમેવ ચ. જો બુધવાર હોય અને નૈઋત્ય દિશા બાજુ તમારે જવાનું હોય તો સામે કાળ સમજવું. ગુરુ ચ દક્ષિણે કાલમ.
ગુરુવાર હોય અને દક્ષિણ દિશા બાજુમાં જો તમારે જવાનું હોય તો સમજવાનું સામે કાળ છે. શુક્રો હાનિ તથૈવ ચ, મતલબ શુક્ર જે છે શુક્રવારનો દિવસ હોય અને અગ્નિ દિશામાં જો તમારે જવાનું હોય તો સમજવાનું સામે કાળ છે. હવે છેલ્લો વાર રહ્યો શનિવાર, તો શનિવારમાં લખ્યું શનૌ પૂર્વ તથા કાલમ, મતલબ શનિવારે જો પૂર્વ દિશામાં જવાનું હોય તો સામે કાળ સમજવો. અને છેલ્લી લીટીમાં લખ્યું છે એવમ કાલઃ પ્રકૃતિતઃ, આ કાલ જે છે એ આ વાર પ્રમાણે હોય તો એ કાળ સમજવો અને સામે કાળ હોય તો ક્યારે એ દિશામાં ન જવું. તો ફરીથી એક વખત નાની ભાષામાં આપણે લખી દો કે રવિવારના દિવસે ઉત્તર દિશામાં ન જવું, સોમવારના દિવસે વાયવ્ય દિશામાં ન જવું, મંગળવારના દિવસે પશ્ચિમ દિશામાં ન જવું, બુધવારના દિવસે નૈઋત્ય દિશામાં ન જવું, ગુરુવારના દિવસે દક્ષિણ દિશામાં ન જવું, શુક્રવારના દિવસે અગ્નિ દિશામાં ન જવું અને શનિવારના દિવસે પૂર્વ દિશામાં ન જવું. આ કાળચક્રના નિયમ છે, કેમ કે સામે કાળ છે. હવે કોઈ એવી પરિસ્થિતિ ઉદ્ભવિત થાય કે તમને ખબર નથી ને દિવસે જવું પડ્યું ને તમે મુહૂર્ત લેવાઈ ગયું ને હવે જવું પડે એમ જ છે, તો જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે હંમેશા એ પરિસ્થિતિના તોડ જે છે, મતલબ ત્યારે શું કરવું કે જેનાથી વાર દોષમાંથી મુક્તિ મળે, તો એ પણ વાતનું ધ્યાન રાખવાનું. ચાહે લગ્નની વાત હોય કે ચાહે છોકરાને વિદેશ મૂકવાની વાત હોય, ઘણી વખત આપણે ટિકિટ લઈ લીધી હોય ને એ જ દિશામાં આપણે એ જ કન્ટ્રીમાં જવાનું હોય તો સામે કાળ હોય તો એનું શું કરવું, તો એનું સોલ્યુશન પણ આપણા શાસ્ત્રમાં આપેલું છે. હવે જ્યારે એ સોલ્યુશનની વાત કરીએ ત્યારે લખ્યું છે તાંબુલમ રવિવારે ચ સૌમે ઓદનમેવ ચ ભૌમે ધાત્રી ફલમ ભક્ષ્ય બુધે મિષ્ટાન ભોજનમ ગુરુ તુ દધિ સંયુક્ત શુક્ર તુ તીક્ષ્ણમેવ ચ આમિષમ શનિવારે તુ કૃત્વા યાત્રામ વ્રજેન નરઃ. શ્લોકમાં લખ્યું છે કે જો રવિવારનો દિવસ હોય અને તમે જો ઉત્તર દિશામાં પ્રસ્થાન કરતા હોય, સામે કાળ હોય, તો તે વ્યક્તિએ શું કરવું, પાન ખાઈને નીકળવું. કેમ કે પાન ખાઈને નીકળવાથી એ સામે કાળનો દોષમાંથી મુક્તિ મળે છે. એટલે રવિવારે જો તમારે ઉત્તર દિશામાં જવાનું તો પાન ખાઈને જવું, જેથી તમારું કોઈ અશુભ ન થાય. જો સોમવારના દિવસે તમે જતા હોવ, સોમવારે વાયવ્ય દિશામાં જતા હોય તો મુખની અંદર ખીર ખાઈને તમારે જવું. મંગળવારનો દિવસ હોય અને પશ્ચિમ દિશામાં તમારે જવું હોય, સામે કાળ હોય, તો મંગળવારના દિવસે આમળાનો જ્યુસ એ સેવન કરીને જવું. બુધવારનો દિવસ હોય અને બુધવારે જો નૈઋત્ય દિશામાં તમારે જવું હોય, સામે કાળ હોય, તો તે દિવસે મુખમાં કંઈક મીઠાઈ મિષ્ટાન એ મુખમાં મૂકીને બુધે મિષ્ટાન ભોજનમ, મિષ્ટાન ખાઈને પછી જવું. ગુરુવારના દિવસે જો દક્ષિણ દિશામાં તમારે જવાનું થાય તો તમારે દહીં, થોડું દહીં ખાઈને જવું, જેથી એ દોષમાંથી મુક્તિ મળે. શુક્રવારનો દિવસ હોય અને અગ્નિ દિશામાં જવાનું સામે કાળ હોય તો તમારે શું કરવું, ખાટું મીઠું કોઈ દ્રવ્ય વસ્તુ હોય જે ખાટી મીઠી હોય એ ખાઈને પછી જ જવું. અને છેલ્લો શનિવાર લખ્યું છે કે શનિવારે જો પૂર્વ દિશામાં જવાનું હોય, સામે કાળ હોય અને જવું પડે એમ હોય તો શું કરવું, તો કે અડદ જે હોય આમિષમ શનિવારે તું, એટલે કે અડદ જે છે મુખની અંદર મૂકીને પછી તમારે એ દિશામાં જવું, જેથી તમને કાલચક્રનો દોષ લાગતો નથી. આમિષમ શનિવારે તું કૃત્વા યાત્રામ વ્રજેન નરઃ. ખાસ કરીને યાત્રા પર્પસથી મહત્વનું કહ્યું છે કે જે પ્રસ્થાન કરતા હોય એ લોકોએ, કેમ કે યાત્રા કરતા હોય એટલે આપણે જાણીએ છીએ કે યાત્રામાં ટ્રાવેલિંગ બહુ લાંબુ હોય, દૂર જવાનું હોય, કોઈ પણ ઘટના ઘટિત થાય તો આપણે પહેલાંથી જ એ વાર લેવો કે જે દિશામાં જવાનું હોય એ દિશા પ્રમાણે એ વાર એ રીતે લેવું જે તમારા માટે સુલભ હોય. કદાચ લેવાઈ ગયો હોય તો ગભરાવાની જરૂર નથી. એના માટેના જે ઉપાય છે, તમે ઘરમાંથી નીકળો ત્યારે એ વસ્તુ મુખમાં મૂકીને ભગવાન ગણપતિ દાદાનું નામ લઈને કુળદેવીને નમસ્કાર દીવો કરીને પ્રસ્થાન કરજો અને એ વસ્તુ ખાવાથી એ દોષમાંથી મુક્તિ મળે છે. આવું શાસ્ત્રમાં એનું પ્રમાણ છે. તો આપણને પહેલું તો કે કાલચક્રનું જ્ઞાન પણ હોવું જોઈએ અને સાથે સાથે એનું નિવારણનો તોડ પણ ખબર હોવી જોઈએ. અને ભક્તિ સંદેશ કાર્યક્રમ જોતા હોય તો તમને એનો તોડ પણ ખબર જ હશે. એટલે જ કહીએ છીએ કે ભક્તિ સંદેશ કાર્યક્રમની એક વસ્તુ
બહુ જ શાસ્ત્ર પ્રમાણિત હોય છે, શ્રેષ્ઠ હોય છે અને હંમેશા હજારો લાખો લોકો આ ભક્તિ સંદેશ કાર્યક્રમને ઘણા વર્ષોથી નિહાળી રહ્યા છે અને અમે પણ હંમેશા એવા જ પ્રયત્ન કરીએ છીએ કે લોકોને શ્રેષ્ઠ જ્ઞાન, સુંદર જ્ઞાન, સચોટ જ્ઞાન આપતા રહીએ. ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આજે સરસ મજાની વાત કરી છે કાળચક્ર વિશે. આગળ પણ આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.